તો રાજકોટના રેલનગરમાં થયેલી ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। ચોરી કરનાર જે દંપતી છે તે હવે પકડાયા છે। દીકરો બીમાર હોવાથી ચોરી કરી હતી। 3 લાખની ચોરીનો ભેદ ઉકેલતી પ્રદ્યુમનગર પોલીસ કે જે પ્રમાણે આ દંપતી છે કે જેમની ધરપકડ પણ કરવામાં આવી છે। દીકરો બીમાર હતો માટે ચોરી કરી તેવી વાત પણ તેઓ સતત કહી રહ્યા છે। રાજકોટના રેલનગરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી અને હવે આ જ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। ચોરી કરનાર જે દંપતી છે તે હવે પોલીસના સકંજામાં છે। દીકરો બીમાર હોવાથી ચોરી કરી હતી તેવું સતત આ દંપતીનું રટણ છે। 3 લાખની ચોરીનો ભેદ છે તે પણ અત્યારે પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો છે। તો રાજકોટના રેલનગરમાં ચોરીની આ ઘટના કે જ્યાં પોલીસને આ મોટી સફળતા મળી છે।